નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં નાયબ મુખ્યમંત્રી એમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં મહિલા સશક્તિકરણ, રોજગારી તથા ઔદ્યોગિક સંરક્ષણ અને વિકાસને વધુ શુદ્ધ બનાવવાના આશ્રયથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળના ઓડિટોરિયમ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાની દીકરીઓની વિવિધ કંપનીઓમાં નોકરી માટેના નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા। ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોના 526 બહેનોને રોજગારી આપવામાં આવી છે, જેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત ભરૂચ પોલીસ વિભાગની સરાહનીય કામગીરી બદલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને પ્રશંસા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તરફ ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ₹482 કરોડ રૂપિયાના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના નિર્માણ પામે ટ્રાન્સપોર્ટ નગર, વેરહાઉસ, મલ્ટીલેવલ શેડ, જંબુસરના બ્લડ પાર્કની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, અરુણસિંહ રણા, ડીકે સ્વામી, કલેક્ટર ડૉક્ટર નવદાત ગવાણે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામ કરતી સૌની પહેલી ફોર્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું। જીઆઈડીસીના કામોને વધુ વર્ગવંતા બનાવવા તેઓએ અપીલ કરી હતી અને ખોટી હેરાનગતિ થાય તો સીધી વડી કચેરીએ રજૂઆત કરવા ઉદ્યોગકારોને સૂચના આપી હતી। ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ફી ટ્રેક એગ્રીમેન્ટ વિકાસના દ્વાર ખોલશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી। એચડીનો સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। સ્ટાઇનલ લેબોરેટરી બનાવી વિવિધ રસાયણોનું મિશ્રણ કરી નશાકારક માદક પદાર્થ મેકડ્રોન એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા આરોપીને પકડાયા। 2,44,000નો મુદ્દામાલ સાથે એમને ઝડપી। વિનંતી કે આપ નૈનાબેન પરમાર સાથે જઈ મહાનુભાવોના હસ્તે આ નિમણૂક પત્ર સ્વીકારશો। ને હું વિનંતી કરું કે આપ બિંદિયાબેન સાથે જઈને એમનું નિમણૂક પત્ર મહાનુભાવોના હસ્તે સ્વીકારશો। રીડ ટેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જે ઝઘડિયામાં આવેલ છે, જેઓએ 34 દીકરીઓ હવે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીકે સ્વામીજી, રીતેશભાઈ એનું પણ હું અંતકરણથી સ્વાગત કરું છું। પ્રકાશ આજરોજ નાયબ મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં પ્રોજેક્ટ અસ્મિતા કે જે પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ પોલીસ અને ભરૂચ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ દરેક જે કંપનીઓ છે એના દ્વારા ભરૂચ જિલ્લાની બહેનોને રોજગારી અપાવવામાં આવી। જે બહેનોને ભરૂચ પોલીસે લગભગ 526 જેટલી બહેનોને ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં રોજગારી અપાવી, જેમાં આજે નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબના હસ્તેથી એનું લોકાર્પણ કરવામાં આવ્યું અને 526 જેટલી દીકરીઓને અલગ અલગ કંપનીના HR મેનેજર દ્વારા એમને પ્રશંસાપત્ર અને નિમણૂક પત્ર આપવામાં આવ્યું। ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550થી વધારે બહેનોને
આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70%થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જેના થકી દીકરીઓ પ્રત્યેની આપણી સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ નીકળી આવે છે. ભરૂચ જિલ્લાના નાગરિકો અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના લોકો, વહીવટીતંત્ર તેમજ તમામ યજમાનો વતી ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ અને પોલીસ હસીમ વિભાગના પ્રભારી યુવા અને ઉર્જાવાન નેતૃત્વના પ્રત્યેક એવા માન્ય શ્રી હસભાઈ સંઘવી સાહેબનું પ્રોજેક્ટ અસ્મિતાના આ ગૌરવપૂર્ણ અવસરે આપની ઉપસ્થિતિ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. દીકરીને સુરક્ષા સાથે તક મળે અને તક સાથે આત્મનિર્ભરતા મળે, આ વિચારને સાકાર કરતી પ્રોજેક્ટ અસ્મિતાની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સમગ્ર ભરૂચ જિલ્લા પોલીસ તથા ઔદ્યોગિક એકમોની સંવેદનશીલતા, વિચારસરણી અને સમાજના વિવિધ વર્ગોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની પહેલને કારણે આવા અનોખા અને સકારાત્મક પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું છે. હાલમાં અસ્મિતાના માધ્યમથી દીકરીના આત્મસન્માનથી લઈને આત્મનિર્ભરતા સુધીની સફર ખરેખર સમાજ માટે એક સુંદર સંદેશ આપે છે.